ભૂતાન ખાતે આગામી દિવસોમાં યોજાનાર 6 દેશોના રમતવીરોની વિવિધ રમત સ્પર્ધામાં ભારતમાંથી પસંદ પામેલા 60માંથી ગુજરાતમાંથી પસંદ પામેલા રમતવીરોમાં અંકલેશ્વરના 3 વિદ્યાર્થીઓની પસંદગી પામી છે। આગામી તારીખ 18, 19, 20મી મેના રોજ ભૂતાન ખાતેના થિમ્પુ ખાતે એથ્લેટિક કોમ્પિટિશન યોજાનાર છે, જેમાં ફાસ્ટ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયા એસોસિએશન નવી દિલ્હી થકી યોજાનારી આ સ્પર્ધામાં 6 દેશના રમતવીરો ભાગ લેશે, જેમાં ભારતમાંથી 60 જેટલા રમતવીરો ભાગ લેનાર છે, જેમાં ગુજરાતમાંથી 30 રમતવીરોની પસંદગી પામ્યા છે, જેમાં પણ 3 રમતવીરો ભરૂચ જિલ્લાના છે, જેમાં અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલના 2 વિદ્યાર્થીનીઓ તેમજ 1 વિદ્યાર્થીની પસંદગી પામ્યા છે। મારું નામ રુચિ બ્રહ્મદાસ ટોપી। અમે લોકો એસેન્ટ સ્કૂલના છાત્રો છે। અમે લોકો ઇન્ટરનેશનલ રમવા જઈએ છીએ। અમે લોકોને ગર્વ છે કે અમે લોકો ભરૂચ દેશવાસીઓ તરીકે અમે લોકો ત્યાં ઇન્ટરનેશનલમાં રમવા જઈએ છીએ। કયા પ્રકારની ગેમ્સ અને શાની અંદર ભાગ લે? અમે લોકો એથ્લેટિક્સની સ્પર્ધામાં જઈએ છીએ અને અમે 200 મીટરમાં જવાનું છે। કઈ જગ્યાએ જવાનું? ભૂટાન। અમે લોકો ભૂટાન જવાના છે ઇન્ટરનેશનલ રમવા માટે। ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયા એસોસિએશન નવી દિલ્હી દ્વારા આગામી 18, 19, 20 મે 2015ના દિવસો દરમિયાન 6 દેશો વચ્ચે એથ્લેટિક્સ રમતની સ્પર્ધા માટે ભૂતાન થિમ્પુ મુકામે ભારતના કુલ 60 રમતવીરો પૈકી ગુજરાત વતી 3 રમતવીરો અને ખાસ કરીને અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલના 2 બહેનો અને 1 ભાઈ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। ખરેખર ભરૂચ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારેલ છે, એ બદલ એમને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવે છે। મારું નામ પ્રજાપતિ શૈલેષ છે। હું એસએન સ્કૂલમાં જોબ કરું છું। અંકલેશ્વર તાલુકાના 3 સ્ટુડન્ટો ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાય છે ભૂટાન થિમ્પુ મુકામે, ને એ 6 દેશ વચ્ચે ટુર્નામેન્ટ થાય છે ત્યાં ગાડી, અને એમનું 100 મીટર 200 મીટર એન્ડ હાઈ જમ્પ આમાં એ લોકોનું સિલેક્શન થયેલું છે। એ લોકો ઇન્ડિયા ટીમ માટે ભાગ લે છે। ત્રણેય વિદ્યાર્થીઓએ ગુજરાતનું જ નહીં પણ ભરૂચ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે। અભિષેક સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।